ભરૂચમાં દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું હતું, જેમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા અને બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાલ પાડી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન ઈ ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણો વિના દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. સાથે જ ભારે ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. હડતાલમાં જોડાયેલા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઓનલાઈન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિત દવાઓનું વેચાણ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેઓએ સરકાર પાસે ઈ ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગણી કરી છે. હડતાલ કારણે આજે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશ મુજબ આજે આખું ભારત દેશ કેમિસ્ટો એ એક દિવસનું બંધ આપી રહ્યા છે. તેના મુખ્ય 3 કારણ છે. એક તો ઓનલાઈન ફાર્મસીનો વિરોધ, બીજું જે સેક્શન 220 અને 817 જે એ વખતે દાખલ કરવામાં આવ્યા હતા કોવિડ વખતે તેને દૂર કરવા માટે, અને ત્રીજું જે મોટી ફાર્મસીઓ અને મોટા કોર્પોરેટ હાઉસો પાસેથી જે ડીપ ડિસ્કાઉન્ટિંગની પ્રથા કરવામાં આવી છે તેને દૂર કરવા માટેનો અમારો આ વિરોધ છે. આ 3 વિરોધ માટે અમે આજે બંધ રાખી રહ્યા છીએ. ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના આહવાનને અંકલેશ્વરમાં પણ સજ્જડ સમર્થન મળ્યું હતું. આજે યોજાયેલી 24 કલાકીય હડતાલમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના 300થી વધુ કેમિસ્ટો જોડાયા હતા. કેમિસ્ટોએ સરકારને ઈ ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકવા તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવા માંગ કરી હતી. મહેશ પટેલ, અંકલેશ્વર ઉમા મેડિકલથી અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોનનો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારી બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશી જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે.